ફાઇનલી મિત્રો હવે આપણે નાઈને જ નીકળી જવાનું છે. આપણે બહુ જ નાયા આમ જોઈને વાત નહીં એટલું નાયા જોઈ લો. હજી નાવાનું પણ ચાલુ છે અને હવે આપણે નાઈને નીકળી જવાનું છે. ચાલો સીધા વાડીએ જ મળીએ. હેલો ટુ ફેમિલી, કેમ છો? તો ફરી એક મારા નવા બ્લોગની અંદર તમારું સ્વાગત છે. અને આજ તો આપણે જવાનું છે વોટર પાર્કમાં નાવા. તો જોઈ લો આપણા ભાઈબંધને બધા ઊભા રહી ગયા છે. જોઈ લો ઊભા રહી જશે અને હાલો હવે આપણે જઈએ સીધા વોટર પાર્કમાં નાવા. મિત્રો આવીને જોઈ લો નીકળી ગયા છે. જો આપણો પેટ્રોલ પંપ આવી ગયો છે. હવે આપણે નીકળી ગયા છીએ સીધા વોટર પાર્કમાં નાવા. તો જોઈ લો હવે આપણે ચડી ગયા છીએ રોડે. હાલો ત્યાં મળી મિત્રો હવે આપણે આવી ગયા છીએ મેળાની અંદર. આમ જોઈ લો નાવા વોટર પાર્કની અંદર આવી ગયા છીએ. જોઈ લો ગઢડા આપણે વોટર પાર્કમાં આવી ગયા છીએ. બહુ સુવિધા નથી પણ હવે આ તો ઠીક. ચાલો જ આવી છીએ. જો આપણા ભાઈબંધ ને બધા આવી ગયા છે. જોઈ લો વોટર પાર્કમાં બહુ જ બધા માણસો આવે છે નાવાને. જોઈ લો નાવાનું ચાલુ જ છે. જોઈ લો નાવાનું થઈ ગયું છે ચાલુ. અને હજી આપણે પણ ચાવી છીએ. બહુ મસ્તીનું ના એવું છે. હાલો હવે આપણે ફાઇનલ મિત્રો હવે આપણે આવી ગયા છીએ નાવા. તો જોઈ લો આપણે આવી ગયા છીએ નાવા ને બહુ મસ્ત મજાનું છે. આંકર જોઈ લો નાનકા છોકરા બધા નાય છે અંદર. ફાઇનલ મિત્રો જોઈ લો જે આપણે આ બાજુ કેવો મસ્ત મજાનો આખો ભર્યો છે સ્વિમિંગ પુલ ને વોટર પાર્ક ને બહુ જ મસ્તીનું નાય એવું છે. અને જોઈ લો આ બધા ઠેકડા મારે છે. જો અને આપણે પણ નાવાનું છે પણ હવે છે ને મોબાઈલ તો અત્યારે નહીં આપણે લઈ જઈએ એટલે નહીં તો પલ્લી જ જાય. જોઈ લો કેવું મસ્ત મજાનું છે. અને આ બાજુ જોઈ લો આપણે જો આવવાનું છે ગેટ. અને આંકર જોઈ લો જો આંકર તો જે બંધ છે. બહુ આમ સુવિધા નથી થઈ સારી. અને નકર તો બહુ જ મજા આવે. જોઈ લો જો અહીંયા રિંગ ને એવું બધું છે પણ હજી આપણે બહુ ચાલુ નથી થયું ને એટલે આપણે બહુ મજા તો નહીં આવે. પણ આમ જો બગીચો જોરદાર છે. એક નંબર મજા આવે અહીંયા તો. જોઈ લો નાળિયેરી કેળ ને એવું બહુ જ મસ્તીનો બગીચો છે. જોઈ લો છે ને. તો હાલો હવે આપણે સીધા નાવામાં જ મળીએ. મિત્રો હવે આપણે નાઈ લીધું છે. નાઈને હવે આપણે ઘર તરફ નીકળી ગયા છીએ. તો જોઈ લો બહુ મસ્ત મજાનું છે નાય એવું છે. નાના છોકરાનું મોટાનું પણ. તો હાલો હવે આપણે નાઈને નીકળી ગયા છીએ. શર્ટ પણ પહેરી લીધું છે ને હાલો હવે નાઈને નીકળી જઈએ ઘર તરફ. જોઈ લો આમાં કેવું મસ્ત મજાનું ફુવારાનું એવું બધું આયોજન છે. હાલો હવે સીધા આપણે ઘરે જ મળીએ. હવે આપણે આવી ગયા છીએ વાડીએ ને વાડીએ આવીને આપણે જોઈ લો હવે આપણે વાળવાના છે બાજરીમાં અને તાજના પૂળા. તો જોઈ લો આ બાજુ છે આપણે પૂળા વાળવાનું એટલે હવે મણવાનું છે વાળવા પૂળા. તે જોઈ લો આ બાજુ પૂળા વાળવા જ મણવાનું છે. તો હાલો હવે હું મણું પૂળા વાળવા. તે જોઈ લો તો હાલો હવે આપણે પૂળા મણવી વાળવા. તો ફાઇનલી હવે આપણે પૂળા પણ વાળી લીધા છે. જોઈ લો પૂળા પણ આપણે આમાં બધે વાળ્યા છે. જો પૂળાને એવું બધું વાળી લીધું છે. હવે આપણે જો આખા મેં કેવા પૂળા વાળ્યા છે. અને આ વરસાદ આવ્યો ને એટલે બધું ફૂટી ગયું. જોઈ લો બાજરું ને આ જાહેર ને આ બધું પાછું ગરજા નીકળ્યા છે. વરસાદ આવ્યો ને એટલે જોઈ લો આપણે આ બધું ફૂટી બહુ ગયું. ને હવે જોઈ લો પૂળા વાળતા વાળતા આપણે બપોર પણ ચડી ગયા. જો તડકો બહુ જ થઈ ગયો છે. જો પૂળા વાળ લીધા ને આપણે હવે બપોર પણ ચડી ગયા છે. જો તડકો પણ થઈ ગયો છે ઉપર. અને જો આંચર આપણે બાજરીને એવું છે. જો હજી આપણે આ થોડીક લીલી બાજરી રાખી છે ગાય હાટું ને ભેંસ હાટું ખવડાવવા. જોઈ લો
આજે લીલી નીણ છે આપણે આટલું તો જે પીવે જ છે પણ હવે પાણી ખૂટવા માંડ્યું છે ને એટલે આટલું આપણે જે લીલું રહે જ છે જો. અને આ બાજુ જોઈ લો મારા ભાઈની ને ટાસ પણ પાથરી દીધો આખા પડામાં જો, આખામાં ટાસ પણ ફેરી દીધો. અને વરસાદ આવ્યો ને એટલે એને તે ઝાડના ઓલા ઝારા ને એવું બધું ફૂટી ગયું છે. આંચર જો દાદાની ને જો કેવું મસ્ત અમારે અહીં કીધું છે આખામાં જોઈ લો વાડી બનાવી દીધી છે ને એક નંબર જો, એ મસ્તીની વાડી પણ બનાવી દીધી છે. અને આ બાજુ જોઈ લો એના ઝાડવા પણ છે જોઈ લો. આ સીતાફળે જાંબુડો ને આંબો ને એવું બધું છે ઝાડવા ને એવું બહુ મસ્તીનું છે. અને આ બાજુ જોઈ લો એને ટાસ ને એવું ભરી વાળ્યું છે ને. અને આ એને બાજરી પણ લણી વાળી જો, બાજરી લણી વાળે છે ને હવે ખાલી ને વાઢવાની જ છે જોઈ લો છે ને. આ જોઈને બાજરી ને એવું બધું છે જો. આંચર પાસ બીજાનું આવી જાય છે જો. આવડો આ લીમડો રહ્યો ને જો, આવડો આ લીમડો રહ્યો ને આ લીમડાનો શેઢો આવે છે અહીંથી હોરોયનો શેઢો આવે છે જો. આ લીમડા લગણીનો શેઢો છે લાંબો કેટલો સાં છે જો. હળવે 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 તો ઠેઠ અહીંનો શેઢો છે. પછી આવડે આ ઘર રહ્યું ને એ બીજાનું છે પાછું, આપણે ત્યાં કોઈનું કહેવાય ને કાંઈ એટલે એ બીજાનું છે. એટલે આપણે જો આટલી આ વાડી છે જો ઠેઠ અહીંથી જોઈ લો. આ હું ફટ્ટી કોટ તમને દેખાડું ત્યાં લગન આપણી વાડી છે જોઈ લો. હું અત્યારે આપણી વાડીની વસ્ટમાં જ ઊભો છું. હા હવે જો આવડો આ થાંભલો રહ્યો ને જો, આ જોટિંગનો રહ્યો, આ લોખંડના થાંભલા રહ્યા ને બી અહીંયા લગન આપણી વાડી છે. એટલે બધીથી ને આપણે 40 વીઘા જેવી જમીન છે એટલે વાંધો ન આવે. 40 વીઘા જેવી જમીન છે મારા ભાઈની તે અને અમારી, અને બેયને થઈને 40 વીઘા છે મારા મોડબાપુની અને અમારી, બેયને થઈને 40 વીઘા જમીન છે જોઈ લો. કેવું મસ્તીનું લીલું ભૂસ વાડીમાં. તો આજનો મારો બ્લોગ અહીંયા જ પૂરો થાય છે. તો લાઈક કરી દીજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દીજો. બાય, મળીએ આપણે.